અંકલેશ્વરના હાઈવે ઉપર સન્માન હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી 4 ટ્રક અને કન્ટેનરમાંથી ઘાસચારા વિના અને પાણીની કોઈ પણ વ્યવસ્થા વિના ભરી રાખેલી 80 ભેંસો અને એક પાડાને પાનોલી પોલીસે કબજે લીધા હતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આવેલા સન્માન હોટલના કમ્પાઉન્ડમાં પાનોલી પોલીસે મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે પશુઓનું વહન થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો। પોલીસને મળેલી બાતમીના આધારે 4 ટ્રક કન્ટેનરની તપાસ કરતા ઘાસચારા તથા પાણીની કોઈ વ્યવસ્થા વગર ખીચોખીચ ભરી રાખેલી કુલ 80 ભેંસો અને એક પાડો મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટાટા કન્ટેનર GJ01 KT 8530, અશોક લેનર કન્ટેનર GJ27 TD 1414, ટાટા કન્ટેનર GJ31 T 9401 તથા ટાટા ટ્રક GJ27 TT 6554 માં પશુઓને દોરડાથી ગળે ફાંસો થાય અને શ્વાસ રૂંધાય તે રીતે અત્યંત ક્રૂરતાથી બાંધી રાખવામાં આવ્યા હતા। પોલીસે ટ્રકના ચાલકો અને ક્લીનરોની પૂછપરછ કરતા પશુઓ વલણ ગામના વિવિધ તબેલામાંથી ભરાવ્યાનું અને ધુલિયા માલેગાંવ માર્કેટયાર્ડ તરફ લઈ જવાના હોવાનું બહાર આવ્યું છે। તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ પકડાયા છે, જ્યારે કેટલાક આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા પશુઓની અંદાજિત કિંમત ₹20.10 લાખ અને ચારે વાહનોની કુલ કિંમત ₹20.50 લાખ મળી કુલ ₹40.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા તથા ગેરકાયદેસર વહન સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।